તો પાછળના વિડીયોમાં તમે જોયું તે પ્રમાણે આપણે જો થોડું રાયડું જે આપણા ખેતરમાં ભેગું કરવાનું બાકી હતું તે ભેગું કરી નાખ્યું અને પછી રાતે થ્રેશર આવ્યું હતું એટલે આપણે વિડીયોની સ્ટાર્ટિંગ નથી કરી. એટલે જો તમે આપણે સવારે તે રાયડું ભરી અને ગંજ બજારમાં આપણે લઈ ગયા હતા. તે રાયડું પહેલાં એક ટોલું ભરેલું પડ્યું હતું અને રાતે આપણે 15 બોર જેવું રાયડું કટાયું. એટલે તે બધું જ આપણે એકસાથે ટ્રોલીમાં ભરી અને વિડીયોમાં આગળ જોશો કે આપણે તે ગંજ બજારમાં લઈ ગયા હતા. તો વિડીયોને આખો જોજો તો આપણે કેટલા ભાવ આવ્યા રાયડાના અને કેટલા મણ થયું તે મેં આ વિડીયોમાં આગળ તમને કીધેલ છે. તો વિડીયો જુઓ આગળ. તો આપણે રાયડાના ટોલામાં ભરી નાખ્યું છે કમ્પ્લીટ બધું. તમે જુઓ આપણે આમાં નીચે છૂટું રાયડું નાખ્યું છે અને ઉપરલી સાઈડ બોરીઓ મૂકી દીધી છે એટલે ઘરે નહીં. તો ચલો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને જઈએ ગંજ બજારમાં. આપણે ગંજ બજારમાં પહોંચી ગયા હતા. તો ચલો હવે આપણા રાયડાની હરાજી પણ આવી ગઈ છે. તો ચલો જોઈએ કે આપણા રાયડાના શું ભાવ પડે છે. આપણા રાયડાના ટોલ હવે થઈ ગયો છે. જો ટોલ ચાલુ છે અને હરાજી પણ આવી ગઈ છે. તો આપણે ડોહ પર પૂછા કે શું આવ્યો ભાવ? 1280 રૂપિયા. રેડી રાજી રેડી જબર ભાવ આવ્યો. આપણે ગંજ બજારમાંથી ઘેર આવી ગયા હતા અને રાયડાનો ભાવ તો તમને ખબર પડી જ છે. આપણે ડોહાબાએ તમને કીધું જ આગળ વિડીયોમાં. રાયડું કમ્પ્લીટ બધું કઢાઈ અને આપણે વેચી દીધું છે. તો તે રાયડું કેટલું થયું અને તેમાં કેટલો ટોટલ ખર્ચો થયો હતો અને કેટલો આપણને તેમાંથી નફો મળ્યો અને રાયડાની ખેતી કરવી જોઈએ કે નહીં તેનો ટોટલ આપણે કમ્પ્લીટ હું એક વિડીયો બનાવી અને આપણી ચેનલમાં હું અપલોડ કરી દઈશ. તો રાયડા વિશે ટોટલ માહિતીનો એક વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે. એમાં હું મારો અનુભવ પણ શેર કરીશ કે આપણે તેમાં કેટલા પાણી આપ્યા, કઈ કયા ખાતરો નાખ્યા હતા અને એમાં કઈ કઈ દવાનો છંટકાવ કર્યો હતો કયા ટાઈમે. તો જે રાયડાનો ટોટલ મારો અનુભવ છે તે હું એક તેનો કમ્પ્લીટ વિડીયો બનાવી અને આપણી આ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. તો ત્યાર સુધી વાટ જોજો. અને હાલ તો હું જો આપણા ચણા જે છે કમ્પ્લીટ હવે પાકી ગયા છે. એટલે જે આપણા 10 વીઘામાં ચણા છે એમાં જે 5 વીઘામાં આપણે ઘેરજોડ હતા તે ભાગના વાઢી નાખ્યા છે અને ભેગા પણ કરી નાખ્યા છે. તો તે ચણાને હવે આપણે 2 દિવસ પછી કઢાવવાના જ છે. અને આ ભાગના જો હજી ઊભા છે એટલે આમાં પણ કાલથી વાઢવાનું ચાલુ કરી દેવાનું છે. તો જેમ આપણે રાયડું કમ્પ્લીટ ટોટલ લીધું એવી રીતે ચણાનો અપડેટ પણ તમને આપતો રહીશ.
કે આપણા ખેતરના ચણા કેટલા થયા, શું તેના ભાવ આવ્યા. અને આપણે ગંજ બજારમાં આપણું ટ્રેક્ટર લઈને રાઈડ આપવા ગયા હતા અને તમે જુઓ જેવા આપણે ગંજ બજારની બહાર નીકળે એવું જ તેમાં ડીઝલ ખતમ થઈ ગયું. એટલે આપણે પંપે તેમાં ફૂલ ટાંકી કરાવી દીધી છે હવે, એટલે હમણાં ડીઝલ નહીં થઈ રહી. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. જો રાયડા વિશે તમારે ટોટલ માહિતી જોઈતી હોય તો તેને વિડીયો બનાવીને મોકલી દઈશ, એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તે વિડીયો પણ તમારા સુધી પહોંચી જાય. તો બસ આજની વિડીયોમાં આટલું જ. વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે તમારા ખેતરમાં તમારે કેટલું રાયડું થયું. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. અને તમે જો આપણે આટલા જે ચણા વાઢેલ પડ્યા છે અને અહીંયા આટલા આપણે ભેગા કરી નાખ્યા છે, તો આટલા હવે આપણે 2 દિવસમાં ઘટાડી નાખશું. અને આ બાજુ અડધા ભાગમાં હજી ઊભા છે.